મારી સાથે ફ્રોડ થયો મને મોટરસાઇકલ લઈ જાઓ અરે સર મારી સાથે ફ્રોડ થયો મને મારી સાથે ફ્રોડ થયો મને એસકે બેંકમાંથી કોલ આવ્યો હતો કે તમારી કેસ એમ્પ્ટી કરે તો મારા તમામ વ્યવહાર અટકી જાય કઈ કામ हेलो सर एसबीआई बैंक वाली बात करूं છું હા બોલો ને સાહેબ સર તમારું અકાઉન્ટ બંધ કરી દેવામાં છે કારણ કે તમારું કેવાયસી અપડેટ નથી માટે તમારા તમામ પ્રકારના વ્યવહાર અટકાઈ જવાના અરે સાહેબ અમારા વ્યવહાર અટકી માટે અમારે શું કરવું પડશે તો સર તમારી પરમિશન હોય તો ઘર બેઠા બેઠા તમારું કેવાયસી અપડેટ કરી આપું જેમાં તમારું ખાતું ફરીથી ખોલી જશે અને માટે તમારે બેંકે પણ જવો નહીં થાય હા સાહેબ એ માટે મારે શું કરવાનું છે સર એ માટે તમારે તમારા આધાર કાર્ડ અને એટીએમ કાર્ડની વિગતો મને મોકલવી જોઈએ હા સાહેબ હમણાં મોકલું ભાઈ આ બીજું હોય તો આપો ને યાર હેલો મને એસબીઆઈ બેંકમાંથી કોલ આવ્યો છે કે હું કેવાયસી અપડેટ નહીં કરું તો મારા તમામ વ્યવહાર અટકી જાય એટલે હું એમને વિગત મોકલું છું ધ્યાન રાખી વિગત મોકલજો તો બહુ ફ્રોડ છે તારા સાથે ફ્રોડ થઈ શકે છે ના ના એવી વાત નથી આ તો નોર્મલ કેવાયસી અપડેટ માટે છે હેલો સર મોકલી છું પણ આ કોઈ ફ્રોડ તો નથી ને તમે એસબીઆઈ બેંકમાંથી બોલો છો એની શી ખાતરી અરે સર મારા નંબર તમે ટ્રુ કલરમાં સર્ચ કરજો એ એસબીઆઈ નામે રજીસ્ટર છે જો તમને હજુ વિશ્વાસ ન આવ્યો તો કઈ વાંધો નહીં તમારું અકાઉન્ટ કાયમી માટે બંધ કરી દેવાનું છે ના ના અકાઉન્ટ બંધ કરે તો હમણાં વિગતો મોકલું છું ના ના શું કરસ એમને વિગતો મોકલું છું અરે ભાઈ આપણા બહુ ફ્રોડ આવે છે હો તું વિગતો ના મોકલતો ના ના આ તો નોર્મલ છે તો તારી ઈચ્છા હો ભાઈ તો હાલો સર અહીંથી હું પ્રોસેસ ચાલુ કરું છું અને વેરિફિકેશન માટે તમને એક લિંક આવશે જેમાં બે ત્રણ વિગતો ભરવી પડશે તો તે ભરી આપજો પણ સાહેબ લિંકમાં ક્લિક કરવાની તો ના પાડવામાં આવી અને વારે વારે એવું કહેવામાં આવે છે કે જો લિંકમાંથી ક્યારે કોઈ વિગત માંગવામાં આવતી નથી તમે કેમ માંગો છો અરે સર હજુ તમને વિશ્વાસ ન હોય તો કઈ વાંધો નહીં તમારું અકાઉન્ટ કાયમી માટે બંધ થઈ જશે પછી તમને વિશ્વાસ આવી જાય પછી 5000 પેનલ્ટી લાગશે ને બેંકે આવીને ભરી જાય ના 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 એવી વાત નથી તમે પ્રોસેસ કરી દો તો સર તમને એક લિંક આવી હશે તો તેમાં બે ત્રણ વિગતો ભરી અને કન્ફર્મેશન આપી દેજો ઓકે સર વંદરાજા શું કરસ અલા લિંકમાં વિગતો તું ધ્યાન રાખી વિગત મોકલજે મારા પપ્પાના ભાઈબંધ છે ને તેની સાથે આવો ફ્રોડ થયો છે તું બી ધ્યાન રાખજે કે તારી સાથે ફ્રોડ થઈ શકે છે ના ના એવી વાત હેલો સર સર મેં લિંકમાં વિગતો ભરી અને કન્ફર્મેશન કરી દીધું છે તો હા તમારું કેવાયસી અપડેટ થઈ ગયું અને તમારું ખાતું ફરી ખુલી ગયું છે આભાર પણ સાહેબ હેલો હેલો અરે યાર લાઈટ બંધ છે સ્વિચ બંધ નથી થઈ ગઈ હે મારા 2 લાખ રૂપિયા ઉડી ગયા અરે આ પહેલા ક્યાંથી આવ્યા અરે ભાઈ મારા 2 લાખ રૂપિયા ઉડી ગયા નાચ પાડી દીધે તો હે ને ફ્રોડ થઈ ગયો તારી સાથે હવે મને નાચ પાડી દીધે તો હાલ આપણે શું કરવું તે કે ખાતરી કરવા જાવું જોશે હાલો હાલો અમે અંદર આવી શકીએ સાહેબ આવી જાય એસબીઆઈ બેંકમાં તમારું સ્વાગત છે બોલો તમારે શું મદદ કરીએ સર મારી સાથે ફ્રોડ થયો છે મને એસબીઆઈ બેંકમાંથી કોલ આવ્યો હતો કે જો તમે કેવાયસી અપડેટ નહીં કરાવો તો મારા તમામ વ્યવહાર અટકી જવાનો છે એટલે મેં એમને મારી બધી વિગતો દીધી મારે 2 લાખ રૂપિયા દીધા અમારો કોઈ અધિકારી તમારે કે
રૂપિયા માંગતા નથી. બને કે તમારા સાથે ફ્રોડ થયો છે. તમારે પોલીસને ખાતરી કરવી જોઈએ. હા હમણાં જઈએ છીએ. ચાલો બોલો સર કાઈ રીતે મારી સાથે ફ્રોડ થાય છે. અમારે શું કરવું પડશે? તમારે બેંક ગમે એ ફ્રોડ વાળો ફોન આવે તો તમારે સતર્ક રહી અને 100 ફેરે વિચાર કરી ફોન ઉપાડો અને બેંક તમારી પાસે કોઈ પણ પર્સનલ ડિટેલ વિગત કે આપ માંગતી નથી. આવો બીજો તમને કિસ્સો સંભળાવો. ચાલુ કરો. ઓકે ભાઈબંધો મોજવાને હા કેવી ગઈ એક્ઝામ? હા પાસ થયા કે ન પાસ? હા હું પાસ થયો. હા મોજ હું આ ગયો તો રાજકોટ ફરવા ગયો તો. હેલો નમસ્તે સાહેબ. નમસ્તે, કોણ? હેલો મહેશભાઈના દીકરા બોલું છો? હા હું બોલું છું. તમે કોણ? આપના પિતાજીએ કીધું છે આપના ખાતામાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરવાના છે તો કરી દઉં? હા કરી દ્યો. ભાઈ 12,000 ખાતામાં જમા કરી દીધા છે. અને બીજા પાછો ભાઈ ગ્રુપનો મેસેજ આવ્યો તો ખરા? ભાઈ 12,000 ખાતામાં જમા કરી દીધા છે. અને બીજા આવતા મોકલું છું. હા મોકલી દો. પણ તમે કોણ બોલો છો? તમારા પિતાનો મિત્ર અંકલેશ્વરથી બોલું છું ને બીજા હમણાં ટ્રાન્સફર કરું છું. આ સારું, પણ મારે આની શું જરૂર છે? મારા પપ્પાના અકાઉન્ટમાં જમા કરી દો ને. મેં એમને વાત કરી તો એણે કીધું કે એમના ખાતામાં જગ્યા નથી અને ઇન્કમ ટેક્સનો પ્રશ્ન થશે એટલે તમારા ખાતામાં જમા કરવાનું કહ્યું છે. આ સારું, કરી દો જમા. ભાઈ પાછો કાઈ બેંકનો મેસેજ આવ્યો જોતો ખરા? ભાઈ 8,000ના બદલે ભૂલથી 80,000 મોકલાઈ ગયા છે. હવે મને 72,000 તરત મોકલી દો ને. ભાઈ જોતો ખરા રૂપિયા તમારે ત્યાં છે કે નહીં? ભાઈ જોજો, આવા નંબર ફ્રોડ ના પણ હોઈ શકે છે, એટલે પહેલે તારું અકાઉન્ટ તો ચેક કરે. ભાઈ પાછો કાઈ બેંકનો મેસેજ આવ્યો જોતો ખરા? અરે રે, આ કઈ રીતે બન્યું? મેં કોઈ ઓટીપી પણ નહોતો આપ્યો તો પણ મારા બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા. ભાઈ શું થયું? મારા પપ્પાના મિત્રનો ફોન આવ્યો હતો. એ કીધું કે 20,000 ટ્રાન્સફર કરવાના છે તો મેં અકાઉન્ટ ખોલીને જોયું તો એમાં પૈસા ઉપડી ગયા હતા. મિત્રો જ્યારે આ રીતે આપના ખાતામાં રૂપિયા જમા થવાનો અથવા આપના ખાતામાં ભૂલથી રૂપિયા જમા થઈ ગયા છે એવો ફોન આવે અથવા રૂપિયા જમા થવાનો મેસેજ આવે તો તરત જ ચેક કરવું નહીં. તરત ચેક કરવાથી આપનો કામ લેટ થવાની શક્યતા છે. આ ઘટનાની જાણ તરત જ પોલીસને કરો. ગો ફસાઈ ગયો. ઓય, હીરો આઈપીએસ ને નજીક આવી જાઓ થોડું. બોલો ને ભાઈ કોનું કામ છે? અરે આપનું પાર્સલ આવ્યું છે વિજયભાઈ મોતિયાનું ઘર છે. અરે ભાઈ આ વિજયભાઈ મોતિયાનું જ ઘર છે પણ મેં તો કોઈ પાર્સલ મંગાવ્યું નથી. અરે સાહેબ આ જો તમારા નામનું પાર્સલ છે, એડ્રેસ તમારું છે ને નંબર તમારો છે. આ નંબર પણ મારો જ છે ને એડ્રેસ પણ મારું છે પણ મેં તો કોઈ પાર્સલ મંગાવ્યું જ નથી. અરે સાહેબ આપને કંઈક ભૂલ થતી હશે. અરે ભાઈ અમે મંગાવી જ નથી. જો અમે મંગાવ્યું હોય તો અમને ખબર જ હોય. તો આપના ઘરના કોઈને મંગાવ્યું હોય એમને પૂછી લ્યો. એ અહીંયા હો તો આ પાર્સલ વાળા ભાઈ આવ્યા છે. તમે કોઈ કઈ મંગાવ્યું હતું? ના ભાઈ અમે તો કાંઈ નથી મંગાવ્યું. ના અમે કાંઈ નથી મંગાવ્યું. પ્લીઝ સર થોડું યાદ કરો. અરે ભાઈ મને યાદ જ છે કે મેં કઈ નથી મંગાવ્યું. તો હું તમને પાર્સલ રિટર્નની રિક્વેસ્ટ કરી દઉં કે આપના મોબાઈલમાં અંગેનો એક મેસેજ આવશે, તેમાં ઓટીપી આવશે, એ જણાવજો. સાનો ઓટીપી સાનું પાર્સલ મેં કઈ મંગાવ્યું નથી. મારી સાનું મોકલવાનું રિટર્ન. અરે ભાઈ શું થયું? આ ઓટીપી
સર મારી નોકરીનો સવાલ છે. હું નાનો માણસ છું. હું આપની પાસે બીજું કાંઈ નથી માંગતો. થોડો સહકાર આપો પ્લીઝ. આ સારું આ થેન્ક યુ સર. આપના મોબાઈલમાં એક મેસેજ આવ્યો છે. ઓટીપી છે જણાવો. લખ ભાઈ 26-0-125. આપનો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ ઓલો પાર્સલ વાળો ભાઈ કહેતો હતો કે થોડીક વારનો મેસેજ આવ્યો જોતો ખરા મેસેજ આવ્યો કે નહીં મને કઈક લોતું તો લાગે જોવા દે તો અરે રે મારા ખાતામાં 20,000 ઉપડી ગયા પાર્સલ વાળો મને મૂર્ખ બનાવી ગયો અરે ભાઈ મેં તને ના પાડી હતી કે તું તારા ઓટીપી કે કોઈ અન્ય વિગત દેતો નહીં તો તું લઈ નહીં કે હવે તું ગૂગલ તારી સાચી વાત છે મેં ઓટીપી ન દીધો હોત તો મારા 20,000 ના ઉપડે તો જોયું મિત્રો જ્યારે આપણા ઘરે હવે પાર્સલ વાળા આવે તો કોઈ પણ સંજોગમાં પાર્સલ સ્વીકારવું નહીં અને ઓટીપી કે કોઈ અન્ય વિગતો આપવી નહીં સાયબર હેલ્પલાઇન પર કોલ કરવો 1930 કેટલા 1930 બધે આવી એક માઈક આપો. બહુ આગળ આવી ગયો